your channel, The Rise Science Academy. મિત્રો, આપણે ફાધર્સ ડે, મધર્સ ડે, યોગા ડે તેમજ 1 જુલાઈ એ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાયો છે એ તમે સાંભળ્યું હશે. પણ મિત્રો, આજે 23 ડિસેમ્બર એટલે કે એ દિવસ છે એ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે મિત્રો. આપ સૌને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ 23 ડિસેમ્બર એ આપણે ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. મિત્રો, જેમ 1 જુલાઈ એ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે, જેમ ડોક્ટર્સ એ આપણા જીવન દરમિયાન આ પૃથ્વી ઉપર દરેક મનુષ્ય માટે આશીર્વાદરૂપ હોય છે કે જે આપણને બીમાર પડ્યા હોય તો સારવાર કરે છે, સારવાર કર્યા બાદ તે આપણને બીમારીમાંથી મુક્ત કરતા હોય છે. તેવી જ રીતે મિત્રો, આજનો દિવસ 23 ડિસેમ્બર એ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. એ જેટલો ડોક્ટર્સ ડે 1 જુલાઈ માટે મહત્વનો છે, એટલો 23 ડિસેમ્બર ખેડૂત દિવસ તરીકે પણ આપણા ખેડૂતો માટે બહુ મહત્વનો છે. એનું કારણ મુખ્ય મિત્રો એક જ છે કે જેમ ડોક્ટર આપણને બીમારીમાંથી આપણને બહાર લાવે છે, તેવી જ રીતે કિસાન મિત્રો આ પૃથ્વી ઉપરના સર્વે મનુષ્યને સવાર અને સાંજ પોતાની ડીશમાં અનાજ પહોંચાડવાનું જે મુખ્ય કાર્ય છે એ આ ખેડૂત મિત્રો દ્વારા થતું હોય છે. મિત્રો, તમે એક બહુ જે વિપરીત પરિસ્થિતિમાં અનાજનું ઉત્પાદન કરો છો અને એ ઉત્પાદન થયેલું અનાજ આ દેશવાસીઓ તેમજ પૃથ્વી ઉપરના દરેક મનુષ્યની આપણે ડીશ સુધી પહોંચાડવાનું કામ જે છે એ આપ જ કરી શકો છો. ખરેખર આ કામ માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો. હવે આ ખેડૂત દિવસ તરીકે હું તમને મારી શુભકામના આપું છું મિત્રો, કે આપનું જે સ્વાસ્થ્ય છે તે સારું રહે, તેમજ આપ જે છે એ સારી ખેતી કરો, સારી ઉપજ મેળવો, તેમજ આપણો પરિવાર સુખી રહે, સમૃદ્ધ રહે અને વેલ્થ પણ આપણી સારી થાય, હેલ્થ પણ સાથે સાથે સારી બને આપણી, એવી મારી આજના જે 23 ડિસેમ્બર એટલે કે ફાર્મર્સ ડે એટલે કે ખેડૂત દિન નિમિત્તે આપને મારી ચેનલ તરફથી, મારા પરિવાર તરફથી આપને શુભકામનાઓ છે મિત્રો. જય હિન્દ, જય જવાન,